દેવાધિદેવ જેને કહેવાય, એનો મહિમા અપરંપાર છે, એનો કોઈ પાર ન પામી શકે. જો કે અહીંયા પૂજ્ય મહાદેવભાઈ એવા સરસ મજાના પોતાના મુખ દ્વારા શેષ શારદ ગણપતિ જેના ગુણો લખી શકે નહીં, કોઈ વર્ણન કરી શકે નહીં, એટલો ભગવાનનો મહિમા છે. પણ જીવનને ધન્ય કરવા માટે, વાણીને પવિત્ર કરવા માટે જે કોઈ એના કાલાવાલા કરે, કારણ કે આ તો એટલો બધા દયાળુ છે ભગવાન ભોળાનાથ કે એને પ્રસન્ન કરવા માટે કંઈ વધારે ન કરવું પડે, બસ ખાલી એક આપણો ભાવ જોઈએ. અને આ તો એવી ભૂમિ પવિત્ર થઈ ગઈ છે કે સતત દર શ્રાવણ માસ, આખો મહિનો ભગવાન પિનાક પાણી, ભગવાન ચંદ્રશેખર એમનું શિવ મહાપુરાણ, તુલસીદાસજીએ તો એમ કીધું છે, હરિ અનંત હરિ કથા અનંતા, એનો કોઈ પાર ન પામી શકે. પણ અહીંયા વિશેષતા એ છે કે એટલા બધા ફોડાને જેણે ભજીયા ને ફૂલા અહીં છાપ ધરે, એટલા બધા બીલીપત્રો, એટલા બધા કમળ પુષ્પો, એટલી બધી અહીં પૂજાનો ઠાઠમાઠ હોય છે. નકર આ વિસ્તારમાં તો આપણે બીલીપત્ર મેળવવા બહુ કઠિન છે, પણ અત્યારે ભોળિયાની એટલી બધી દયા છે કે હજારો લાખો બીલીપત્ર જેમને ચડે. નહીતર મહાદેવનો તો મહિમા એટલો છે ને, દયાળુ એટલા છે, એક પુષ્પમ, ખાલી એક ફૂલ ચડાવીએ તોય રાજી થઈ જાય. અને નાનો માણસ હોય, ગરીબ માણસ હોય તો ગુલાબનું ફૂલ 10 રૂપિયાનું ન લઈ શકે તો કાંઈ વાંધો નહીં, ધતુરાનું ફૂલ બહુ પ્રિય છે ભગવાનને. એક પુષ્પમ એક બિલીપત્રમ ત્રંબકે યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. એક પુષ્પ ચડાવે, એક બિલીપત્ર ચડાવે, કાંઈ ન થઈ શકે તો ખાલી એક તાંબાનો લોટો જલ ભરી અને અભિષેક કરે તો એટલા બધા રાજી થાય. દયાલુ રીજ કર દૈત હૈ ચંદ્રમૌલી ફલચાર. હે રામા બેહી જા, ચલમની વાર છે. એ તો હું અહીં ગાયસ, અહીં દુબો બોલી રામા આવી જાઉં હામાં, અહીંયા તારે જવાનું. હું ત્યાં સુધી ન્યાન્ય બેઠા રહો. આસન જમાવો, આસન જમા કે બેઠ હૈ કૃપા સિંધુ કૈલાસ. જેમનું આસન પ્રખ્યાત છે, અમુક વસ્તુ આપણે ત્યાં પ્રખ્યાત છે, એમાં આસન અવધૂતા, અવધૂત જેવું આસન નહીં, યોગી જેવું આસન નહીં. ભગવાન ભોળિયાનાથ આસન જમા કે બેઠ હૈ. એક તો રામાયણમાં એવી ચોપાઈ, એક ઉલ્લેખ એવો કર્યો છે, બીતે બરસ સહસ્ત્ર શતાસી તજી સમાધિ શંભુ અવિનાશી. 87,000 વર્ષ સુધી સમાધિમાં બેસી ગયા, પછી સમાધિ ખોલી ત્યારે માં ઉમૈયાજી એક દિન કઈ બખત શિવ બેઠે તખત દિયા આવ્યા સખત ખેલ ખૂબ રચાયા. માતાજી ભગવાન ભોળાનાથને પ્રસન્ન જોઈ, એટલા બધા રાજી જોઈ અને પછી હાથ જોડી અને કહે છે, પ્રભુ આપ આજ પ્રસન્ન છો એવું મને લાગે છે. અક્ષય વટની નીચે આસન જમાવીને ભગવાન ભોળાનાથે સમાધિ ખુલી છે. ભગવાન ભોળાનાથની માં ઉમૈયાજી સેવા કરે છે. પહેલાં એમની પૂજા કરી, શરીર ઉપર ભસ્મ ચડાવ્યો. ભગવાન આજે મારી ઈચ્છા એવી છે કે તમને પુષ્પ ચડાવે, તમને બીલી ચડાવે, જલ ચડાવે. આજે મારો ભાવ એવો છે કે મારે તમને ભસ્મી ચડાવવી છે. અને મા ઉમૈયાજી ભસ્મ ચડાવ્યા પછી હાથ જોડીને કહે છે, પ્રભુ ઘણા સમયથી એક પ્રશ્ન મનમાં ઉઠે છે. જો પ્રશ્ન પૂછવાની રીત કેવી હોય, પ્રશ્ન કેવી રીતે પૂછાય તો એનો સત્ય જવાબ મળે. હામાની અનુકૂળતા જોવી જોઈએ, એ કંઈક આનંદમાં હોવા જોઈએ, એને કંઈક સમય હોવો જોઈએ. માણસ તો હું એવો પ્રશ્ન અને પાછા એવા આપણને મૂંઝવે ગમે ત્યારે એમ.
કંઈ સમય જોવે નહીં, કંઈ ટાઈમ જોવે નહીં, અનુકૂળતા જોવે નહીં, બસ જલ્દી કહી દો. અને પાછો પ્રશ્ન પૂછનાર અધિકારી હોવો જોઈએ. એની પણ રીત છે કેવી રીતે પૂછવું. કુદરતના ખેલની હમણાં નો વાત કરી કે રાજાને કીધું કે સાંભળવું હોય તો ચરણોમાં બેસીને સંભળાય. ત્યાં તમે ઉપર બેઠા છો ને અહીંથી અમે જવાબ આપીએ એવું થોડું હાલે. નીચે આવો તો સાંભળાવીએ, અમને ત્યાં બેસાડો. કે કુદરતનું કામ શું કે બસ આ જ કામ છે. હે સવારામ બાપાએ કીધું કરે કુદરત સહાય એને અગનમાં આંચ ન આવે. કરે કુદરત સહાય ખડગની ધાર નો કાપે. કરે કુદરત સહાય તો દુશ્મન નડે નહીં કોઈ દાવે. કરે કુદરત સહાય તો રંકને રિદ્ધિ આપે, અને કરે કુદરત સહાય તો ભિખારી ભૂપત થાપે. દીનોનાથ અતિ દયાળુ છે, એના વખાણ જાજા શું કહું. પણ સવારામ બાપા કે એક સદગુરુ પ્રત્યે સવો કહે બસ એક દુર્જનથી ડરતા રહો, એને નથી પુગાય એમ. રવિ સાહેબે કીધું પાપી અમને 50 મળજો, નુગરો ન મળજો એક. હે નુગરો શું કામ? ઈ નુગરાના શિર ઉપર લખ 84 નો લેખ. નુગરા તમે નહીં ચડો નિર્વાણ. પાપી હારા ભલે 50 મળે 500 મળે તોય વાંધો નહીં, પણ નુગરો એક ન મળજો. એમ માં પૂછવાની રીત છે, પૂછવા ઉપર આધાર છે. જિજ્ઞાસા છે તમારી, જિજ્ઞાસુ. અમુક આપણી અખતરો કરતા આપણો માપ કાઢવા માટે પૂછે. એમ પૂછીને પછી એમાં કાંઈ નથી આપણને. બાપુ એ બાપુ બાપુ બધાને જોયા. આપણા સામો એક પ્રશ્ન ન પૂછીને જવાબ ન આપે. ભલે ને બાપુ તમારા ગમે એવડા હોય, એને થયું આપણી ટ્રાય કરે એમ. આમાં એવું છે કે કંઈ બધું બધા જાણતા ન હોય, અને બધું જાણવું કંઈ જરૂરી ન હોય. પણ જિજ્ઞાસા, જાણવા માટેની જો જિજ્ઞાસા હોય તો પહેલાં તો આધીનતા જોઈએ, શરણાગતિ જોઈએ, અને તો સામે જે કેનાર વ્યક્તિ છે એના ઉપર ભરોસો જોઈએ, એના ઉપર વિશ્વાસ જોઈએ. તો એ આપણને જે વસ્તુ આપે એનું સમાધાન થાય, અને તો એમાં કલ્યાણ થાય, તો આપણને રસ્તો મળે. બાકી તો અમે બધાને જોઈ લીધા, એમાં કંઈ ન મળે. એટલે માં ઉમૈયાજી કહે છે, હે પ્રભુ એક પ્રશ્ન પૂછું? કે હા પૂછો દેવી. કલ્પવૃક્ષની નીચે કોઈ માણસ બેઠો હોય અને છતાં દરિદ્ર હોય એ કેમ બને? કલ્પવૃક્ષની અંદર એવી ગુણ છે એની અંદર કે જે એની નીચે બેહીને તમે કલ્પના કરો એ સાકાર થાય. કહેવાનો મતલબ નરસિંહ મહેતાએ કીધું ને, રાજાની નોકરી કરવા છતાં જો ભૂખ ન ભાંગે તો પછી એમની વેઠે સિદ્ધ જઈએ. વિદ્યાનું મૂળ તો મારા ગુરુએ બતાવ્યો. હે એ માસ્તરનો માર અમે સિદ્ધને ખાઈએ, શાંતિ પમાડે એને સંત કહીએ. આ માતાજી કહે છે એક ભજનમાં તો એવું કીધું, નદી કિનારે એક જણ બેઠો પણ એની તૃષ્ણા નો સમાણે. નદીને કિનારે બેઠો છે ને તરહો બેઠો છે, હાવ ચક્કર આવે છે, આંખમાં મોં હુકાઈ ગયું છે, બેભાન જેવી હાલત થઈ છે, લૂલવે છે, તરહો બેઠો છે, ના આગળથી નદી વહી જાય છે. આપણું એવું જ છે, ક્યાં દૂર છે ને કઈ અહીં નદી વહી જાય છે, પણ આપણે નદીને કિનારે તરસા બેઠા હોઈએ. એમાં બે કારણ બતાવ્યા છે મહાપુરુષોએ કે એનું કારણ શું? એક કારણ એ કાં હોય એનું અંગ આળસું, અને કાં પછી હોય સરિતા સુકાણી, મારા સંતો જૂના ધર્મ લ્યો જાણી. કાં તો એવો આળહું હોય કે ઉઠીને પીતો ન હોય. એમ ઘણા બાજુમાં ગોરો હોય તો કે અમને પાણી દો ને, તો તું ઉઠીને પી લે, એ ન પીએ દરેક હોરીએ. અને કાં સરિતાઓ નદી હોય પણ એની અંદર પાણી ન હોય, બાકી આવું બને જ નહીં. માતાજી કહે છે, હે પ્રભુ
તમારે આશરે રહીએ, તમારા ચરણોમાં રહીએ. તમે અજન્મા છો, હજારો લાખો કરોડો વર્ષ થઈ ગયા, આમ નામ છો અવિનાશી. ધૂણા ઉપર બેઠા છે આસન જમાવીને. અમારે જન્મવું પડે, મરવું પડે, તમારી તપસર્યા કરીએ, તપ કરીએ, તમને પ્રાપ્ત કરીએ, પાછું મૃત્યુ આવે. તમારા ગળામાં જે તમે મૂંડમાળા પહેરી છે ને પ્રભુ, એ મારા મસ્તક છે, એટલા મારા જન્મ થઈ ગયા. તમે એકના એક છો. અમને કંઈક એવું બતાવો. અમે તમારા ચાકર છીએ, તમારા દાસ છીએ. ભગવાન ભોળાનાથ કે સતી સાચી વાત છે, પણ આ વસ્તુ એવી છે કે એમ નથી દેવાય એમ. અને કદાચ તમે હઠ કરો ને હું તમને આપી દઉં તો એવી રીતે પ્રાપ્ત પણ ન થાય. એને માટે પાત્રતા જોઈએ. પાત્ર છે છોટા વસ્તુ છે મોટી, ઉઠામવે ના કેમ ઠેરાય. અધિકાર પ્રાપ્ત કરવો પડે. આપણા સનાતન ધર્મની અંદર, આપણી સંસ્કૃતિની અંદર અધિકારને બહુ મહિમા કીધો છે, બહુ ભાર આપ્યો છે અધિકાર ઉપર. પાત્રતા ઉપર બહુ ભાર. પાત્રતા ન હોય આ તો બધું એવી વસ્તુ છે, સિંહણનું દૂધ છે, એને સોનાનું પાત્ર હોય તો જ લઈ શકાય. કદાચ તમને આપીએ તો બી ન લઈ શકો એવી આ વસ્તુ છે. હું તમને આપી દઉં ને તમને ગ્રહણ થઈ જાય. પણ અતિશય હઠ કરે છે. આપણે ત્યાં અમુક હઠ પ્રખ્યાત છે, એમાં એક સ્ત્રી હઠ. ભગવાન ભોળાનાથ કહે છે ભલે અત્યારે જે અમરનાથ એ ગુફાની અંદર આવે છે, 3 તાળી પાડી અને બધી માયા હંકેલી, અને જો તમે સતી હોંકારો ભણજો સમાધિ અવસ્થામાં વયા જાય છે. ત્યારથી આ રિવાજ આવે, હરે 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 નમઃ. એટલે હું ખબર પડે કે હામાં જાગે છે કે હોઈ ગયા છે. હોઈ ગયા માતાજી પણ હોઈ ગયા તો આપણે શું તાકાત એમ. પણ વાંધો નહીં, હુઈ ભલે જાવ પણ આવવા ન. ભજનમાં સત્સંગમાં જાઓ ભલે નિંદર આવે. પૂજ્ય મોરારી બાપુ એક સરસ દ્રષ્ટાંત આપે છે જયસુખપુરી, કે જવાનું કારણ હું હુઈ જાય તોય. એટલે સરસ બાપુએ ખુલાસો કર્યો કે એસી રૂમ હોય ને એની અંદર તમે જાઓ તો તમને એ ટાઈટ ન લાગવી હોય તો લાગે જ. વાતાવરણમાં આવી જ જાઓ તમે એમ, અસર એની થાય જ. એટલે આ મંડપમાં આવી જાઓ ને એટલે જે એનું અસર થવાની છે એ તો કામ કરે જ. તમે હુઈ જાઓ કે ભાગી જાઓ કે બેહો કે જે કંઈ કરો, વાતાવરણમાં આવી ગયા એટલે અસર કરે. એટલે ત્યારથી હરે 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 નમઃ. ભગવાન ભોળાનાથ કે છે સતી મહાદેવ કહે નિર્વાણી, ભોલેનાથ કહે નિર્વાણી, સુન ગિરિજા અમર ભોલેનાથ કહે નિર્વાણી,
चढ़े सुन शिखर पर प्राणी, चढ़े सुन शिखर पर प्राणी, सुन गिरिजा अमर રામેશ્વર મહાદેવ ને વાત કરી એમ હજારો લાખો બિલીપત્રો પુષ્પો જેને ચડે છે, એટલી બધી મહાદેવભાઈ પ્રેમગુરુભાઈ અમારે પૂજ્ય મોતીગર બાપુ એમની પ્રણાલિકા મુજબ પૂજ્ય રામપુરી બાપુ ગુરુ મહારાજ એમની પ્રણાલિકા મુજબ આ પરિવારનો એટલો બધો ભાવ છે ભોળાનાથ ઉપર, એ આપ આજે જોઈ શકો છો એમ. હા, હરે હરે જ છે, તમે શાંતિ રાખો. એટલો બધો ભાવ છે, એનું પરિણામ છે આ કે શૂન્યમાંથી સર્જન એવડું મોટું ધામ. શિવપુરાણ અહીંયા બિરાજમાન છે. શિવપુરાણના મહાન વક્તા મહાદેવભાઈ, અમારે પૂજ્ય રામેશ્વરીપુરી બાપુ, અમારે પૂજ્ય દેવગર મામા, આવા બધા વડીલો બેઠા છે, મુમુક્ષો બેઠા છે, જાણકાર બધા. અમારે મોહાળ બેઠું છે, મારું મોહાળ. અમારે મહાન ભગવાન પુરી બાપુ, એમના મામા સિદ્ધ પુરુષો બધા. એટલે અમારી પરંપરા બહુ ઉજળી છે અને અમને આ બધો એ વારસો પણ એમાંથી મળ્યો છે. એટલે અહીં ભગવાન ભોળાનાથ યોગ દ્વારા મહાપુરુષો જે અવસ્થાને પ્રાપ્ત કરે છે એની વાત છે. ગોરક્ષનાથ બાપાએ એક ભજનની અંદર કીધું છે, ધૂણી રે દખાવી સંતો તપસી કેવાળા, પણ જ્યાં સુધી તે ભ્રમર તપ ન સેવ્યો. અહીં ભોળાનાથ કે છે, જહાં ભ્રમર ગુફા સુખદાયી
आई, सब काया की सुध बिसराई। सुन गिरिजा अमर कहान, गिरिजा अमर कहान, भोलेनाथ कहे निर्वाणी, महादेव कहे निर्वाणी, भोलेनाथ कहे निर्वाणी। सुन गिरिजा अमर कहान, गिरिजा अमर कहानी।
गिरिजा अमर कहानी भोलेनाथ